નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયાથી બગસરા જતા નેશનલ હાઈવે પર એક અકસ્માતની ઘટના સામે આવતી જોવા મળી છે। જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ તંત્રની બેદરકારીને કારણે આ અકસ્માતની ઘટના સામે આવી હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। જાણવા મળતી વિગત મુજબ અરજણ સુખના પાટિયાથી બગસરા તરફ જતા રસ્તા પર એક ખેડૂત મોટરના બંબા કાઢવાની યંત્ર સામગ્રી ટ્રેક્ટરમાં સાથે લઈ અને જતા હતા, ત્યારે સામેથી બસ આવતા રોડ પર સાઈડનું બુરાણ ન હોવાને કારણે એ ટ્રેક્ટર નીચે નાળામાં પડતું જોવા મળી રહ્યું છે। ત્યારે જોકે કોઈ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ નેશનલ હાઈવેમાં આવતા રસ્તામાં સાઈડનું બુરાણ ન હોવાને કારણે મોટું વાહન સામે આવતા આ દુર્ઘટના ઘટતી જોવા મળી છે। આ રસ્તા ઉપર એ ખેડૂતના જણાવ્યા મુજબ આવા 3-4 જગ્યાઓ એવી છે કે જ્યાં વારંવાર દુર્ઘટના ઘટતી સામે આવે છે, કે જેમાં રોડ પર સાઈડનું બુરાણ હોવું જોઈએ તે ન હોવાને કારણે આવી ઘટનાઓ સામે આવે છે। તો નેશનલ હાઈવેનું તંત્ર આ બાબતે જાગે તેવી વડિયાના વાવડના માધ્યમથી અપીલ છે। તંત્ર ધ્યાન દેતું નથી, વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી। અને આ એક નથી, આગળ છે અને આગળ 3 છે આવા। માધ્યમથી સરકારને તંત્રને અપીલ કરવા માંગુ છું, વહેલી તકે આવી જે દુર્ઘટના બનતી અટકે અને આ જે કામ કરવાનું